મિત્રો, આજનો ટોપિક છે એ બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. ઘણી વખત આપણે બધું કહેવત કીધેલી હોય છે, નો બોલ્યામાં નવ બોર, બોલે ના બોર વેચાય, રાઈટ? આવી ઘણી કહેવતો છે. પણ એની સાથે સાથે ઘણી વસ્તુ એવી છે લાઈફની અંદર કે બને ત્યાં સુધી ન કરવી. ન કરવામાં આપણો ફાયદો હોય છે અને લાઈફ રહીને એ આપણી સરસ રીતે ચાલતી હોય. તો એવી કઈ વસ્તુ છે કે આપણે કરવી જોઈએ નહીં? તો સૌથી પહેલી વસ્તુ તો એ છે કે ડોન્ટ ગીવ એડવાઇસ ટુ એનીવન વિધાઉટ આસ્કિંગ. જ્યાં સુધી તમને કોઈ પૂછે નહીં ત્યાં સુધી એને સલાહ આપો નહીં. જે રીતે કેમ સહદેવ હતો મહાભારતમાં, એને જ્યાં સુધી કોઈ પૂછે નહીં ત્યાં સુધી કોઈ જવાબ ન આપે, રાઈટ? કારણ કે જ્યારે આપણે પૂછ્યા વગર કોઈ પણ સલાહ આપીએ છીએ ને, ત્યારે ઘણી વખત ઘણા લોકો આપણું અપમાન કરી નાખતા હોય છે. તો આ અપમાનથી બચવા આપણે આ એક નિયમ ખાસ જિંદગીમાં રાખો કે કોઈ પણ પૂછે નહીં ને ત્યાં સુધી સલાહ ન આપવી. નહીં તો ઘણી વસ્તુ આપણે સલાહ આપીએ તો એ તમને ખબર જ છે, ભાઈ, તમને ખબર છે, તું બેઠો રહે શાંતિથી. તો આ વસ્તુ ન સાંભળવી હોય તો આજથી આ નિયમ તમારી અંદર નાખી દો, રાઈટ? બીજો નિયમ એ છે કે ડોન્ટ ટ્રાય ટુ ચેન્જ એની વન્સ નેચર. જો આ દુનિયાની અંદર દરેક લોકો પોતાના સ્વભાવ લઈને આવેલા છે અને એ સ્વભાવ તમે બદલાવી નહીં શકો. એટલે ક્યારેય કોઈ દિવસ કોઈ પણ માણસને બદલાવાનો અથવા તો એનો સ્વભાવ બદલાવાની કોશિશ કરવી નહીં. કારણ કે એ એની પોતાની આઈડેન્ટિટી છે અને એ આઈડેન્ટિટી મૂકશે નહીં. અને અમરસિંહ એક કહેવત છે, ખબર છે? પ્રાણ અને પ્રકૃતિ એટલે નેચર, સ્વભાવ, એ નાશ પામે ને ત્યારે જ છે. એટલે આપણે ક્યારેય કોઈ દિવસ એને બદલાવાની કોશિશ કરવી નહીં, નહીંતર આપણે હેરાન થવાનો વારો આવે, રાઈટ? એટલે ખાસ યાદ રાખો, યુ ડોન્ટ મેક અ ફન ઓફ એની હેલ્પલેસ પર્સન. કોઈ વ્યક્તિ નિરાધાર હોય અથવા દિવ્યાંગ હોય તો આવા વ્યક્તિઓની ક્યારેય કોઈ દિવસ મશ્કરી કરવી નહીં. અને બીજી એક વસ્તુ બહુ સરસ છે, કદાચ એક તમે અષ્ટાવક્રજીનું એક સરસ સ્ટોરી સાંભળી હોય તો ખબર હશે કે એ જ્યારે જનક રાજાના દરબારમાં ગયા હતા, બધા લોકો એમને હસવા માંડ્યા. તો એની સાથે સાથે અષ્ટાવક્ર મુનિ એ પણ હસવા લાગ્યા. તો રાજા વિચારવા પડી ગયા, જનક રાજા કે અષ્ટાવક્રજીને કે તમે કેમ હસ્યા, કઈ ખબર ન પડી. એમની પહેલા તમારા રાજ દરબારી શું કામ હશે? એટલા માટે કે હું આ રીતે મારા અંગ છે એ બધા વાંકા છે. કે આ તો મને કુદરતે બનાવ્યો છે, એટલે હું તો કુદરત ઉપર પેલો છું, એમાં મને કોઈ વાંધો નથી. તો કે તો તમે શું કામ હશે? કે હું તો એટલા માટે હશો કે હું એવું સમજતો હતો કે અહીંયા જ્ઞાનીઓની સભા હશે, પણ કે અહીંયા તો મૂર્ખા લોકોની સભા છે, રાઈટ? અને તરત જ તે જનક રાજાએ માફી માગી. એટલે ક્યારેય કોઈ દિવસ એવું નહીં કરવાનું કે જે દિવ્યાંગ હોય કે કોઈ હેલ્પલેસ વ્યક્તિ હોય, બરાબર? તો એવા લોકોને ક્યારેય કોઈ દિવસ મશ્કરી કરવી નહીં, રાઈટ? બીજું, ડોન્ટ ઇન્ટરપ્ટ સમવન. કોઈ વ્યક્તિ શાંતિથી પોતાનું કામ કરતો હોય તો એને કામ કરવા દેવું, એને ડિસ્ટર્બ કરવો નહીં, એને ઇન્ટરપ્ટ કરવો નહીં, રાઈટ? કારણ કે દરેકને પોતાના કામ હોય છે, એના કામમાં જોડાઈ રહેવું, આપણે આપણા કામમાં જોડાઈ રહેવું, બરાબર? પછી ડુ નોટ ફીલ જેલસ ઓફ એનીવન. જો મોટી તકલીફ શું છે કે ઈર્ષા ક્યારેય કોઈ દિવસ કરવી નહીં. કારણ કે ઈર્ષાથી છે ને, ઈર્ષા તમને અંદરથી જેને છે ને બાળે છે. તો જો તમારે બળવાની ઈચ્છા હોય અંદરથી તો ઈર્ષા કરવી નહીં. તો મહેરબાની કરીને ક્યારેય કોઈ દિવસ કોઈની ઈર્ષા કરવી નહીં. કારણ કે તમે જેની ઈર્ષા કરો છો કે નહીં, બરોબર, એ તો બધું એની રીતે નહીં ત્યાં સુધી પહોંચ્યો છે, એટલે તમને ઈર્ષા થાય. તો તમને તો કોઈ ના નથી પડી ત્યાં સુધી પહોંચવાની, તો શું કેમ ઈર્ષા કરો છો, રાઈટ? અને ઈર્ષા છે ને, એવું કહેવાય છે કે ચિંતા અને ઈર્ષા એ તમને અંદરથી બાળે છે. આપણે કેમ ચિંતા છે એ ચિતા સમાન છે, એમ ઈર્ષા છે ને એ પણ ચિતા સમાન જ છે, બરોબર? દેખાતી નથી પણ તમને અંદરથી છે ને સરસ ભડકા કરે, રાઈટ? એટલે ખાસ યાદ રાખો, ક્યારેય કોઈ દિવસ કોઈની ઈર્ષા કરવી નહીં, બરોબર? બીજું છે, ડોન્ટ શેર યોર સોરો
વિથ પીપલ. જો મિત્રો, દરેક લોકોને પોતપોતાના પ્રોબ્લેમ છે જ. નાના માણસોને નાના પ્રોબ્લેમ છે, મોટા માણસોને મોટા પ્રોબ્લેમ છે. કદાચ મારી પાસે આવીને મને પૂછે કે ભરતભાઈ તમારે પૈસા તો મારે 5-10 હજાર રૂપિયા કે 50,000ની તકલીફ છે. મુકેશભાઈ અંબાણીને પૂછે તો એ એમ કે 500-700 કરોડની તકલીફ છે, એમાં કાંઈ વાંધો નહીં, થઈ જશે. અદાણી સાહેબને પૂછે તો કે એમાં એટલું બહુ જાચું નથી, 1 લાખ કરોડની કેની તકલીફ છે, બહુ એ તો થઈ જશે, એમાં શેર માર્કેટ ઊંચો આવી જાય, થઈ જશે. તો દરેક માણસોને નાના મોટા પ્રોબ્લેમ છે જ તે, નથી એવું નથી. કોઈ પણ માણસના ખભા ઉપર અથવા તો પીઠ પાછળ હાથ ફેરવો અને ખાલી પૂછજો કે ભાઈ કે સાદા બહુ દુઃખી છે, સેબને આંસુ ન આવી છે ને તો મને કહેજો. તો દરેક પોતાનું દુઃખ લઈને ફરે છે અને ત્યાં તમે તમારું દુઃખ લઈને જાઓ છો, રાઈટ? તો ધ્યાન રાખજો, તમે જો આ વસ્તુ કરશો ને તો તમારી જે પર્સનાલિટી છે ને એ ઓડોમોસ પર્સનાલિટી થઈ જશે. સીધા કેમ ઓડોમોસ હોય કે એનાથી મચ્છર ભાગે, એમ તમને જોઈને છે ને માણસો ભાગશે. એ કે જો પેલો આવ્યો, હમણાં આવીને રોદડા રોવા મળશે, પોતાના દુખડા કહેવા મળશે. તો આ દુનિયાના પોતાના દુઃખ છે એ બિચારા રહ્યા ને નથી રડી શકતા, અને આવીને તમે એનામાં નાખો છો. એટલે ક્યારેય કોઈ દિવસ તમારા દુઃખ રહ્યા, તમારા જે તકલીફો છે ને એ ક્યારેય કોઈ દિવસ બીજા આગળ બોલતા નહીં. ખાસ યાદ રાખજો, આ બહુ જરૂરી વસ્તુ છે. બરોબર? બીજું, ક્યારેય કોઈ દિવસ ખોટો દેખાડો કરવો નહીં. કારણ કે દેખાડો કરવાનો શું થાય ખબર છે? આ દુનિયાની અંદર છે ને કોઈ પણ વસ્તુ શાશ્વત નથી. માણસ પાસે કાયમી રહેતી નથી. તો દેખાડો કરીને શું કરવું? કાલ સવારે માની લો કે તમે જેને કહેવાય ને અર્શપતિ ફર્શ પર આવી જશો, તો ત્યારે શું થશે? ત્યારે એ બધા લોકો આવીને કહે છે ને કે હા ભાઈ બહુ કરતો હતો, બહુ દેખાડો કરતો હતો. થઈ ગયું, બધું ગયું ક્યાં, રાઈટ? તો મહેરબાની કરીને ક્યારેય કોઈ દિવસ ખોટો દેખાડો કરવો નહીં. બરોબર? બીજી વસ્તુ એ છે કે નેવર બી પ્રાઉડ ઓફ એનીથિંગ, અને ક્યારેય કોઈ દિવસ હવા નહીં કરવાની, ખોટું અભિમાન નહીં કરવાનું. આપણે એવું કહેવત કીધી છે કે અભિમાન છે ને એ રાજા રાવણનું નહોતું. તો આપણે તો રાવણ છીએ નહીં. તો ક્યારેય કોઈ દિવસ અભિમાન કરવું નહીં. અભિમાન કોઈનું રહેતું નથી. ભાઈ હોય વસ્તુ, આપણી કદાચ પૈસા છે તો એનું અભિમાન હોય, ઘણી વખત આપણે ઘણા રૂપ સરસ આપ્યું હોય તો એનું અભિમાન હોય, કે બોસ ઘણી વખત ઘણા બોડી હોય તો એનું અભિમાન હોય. પણ આવા અભિમાન કરવા નહીં, કારણ કે આ બધી વસ્તુ છે ક્ષણભંગુર છે. જો આટલી વસ્તુઓ આપણે જીવનમાં અનુસરીએ તો આપણે ક્યારેય દુઃખી થશું નહીં, અને આપણને બીજા પણ દુઃખી નહીં કરી શકે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.